છે પ્રોઝમાં યુનિટ 1 ગંગા વિશે આપણે ભણવાનું છે. ધ ગંગા રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ કે છે નદીઓ છે એ માનવજાત માટે એક જીવાદોરી સમાન છે. લાઇફલાઇન એટલે જીવાદોરી છે. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. આપણા ભારતમાં ઘણી બધી મહાન નદીઓ આવેલી છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ. કે છે ગંગા નદી તેમાંની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે ખૂબ અગત્યની એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ અને તેમાંની મોટામાં મોટી નદી છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. ગંગા કે છે 2480 કિલોમીટર લાંબી નદી છે. મિત્રો બહુ લાંબી કહેવાય. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ધ હિમાલયન માઉન્ટેન. ગંગા નદીનો જે સોર્સ છે ઉદ્ગમ સ્થાન છે તે હિમાલયના પર્વતો છે. ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બંગાળ. તે કે છે હિમાલયના પર્વતોમાંથી આવે છે અને બંગાળની ખાડીમાં વહી જાય છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા એક પવિત્ર નદી છે. હોલી એટલે પવિત્ર. ધેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ. ઘણી બધી એને લગતી વાર્તાઓ છે કે ગંગા નદી કઈ રીતે પૃથ્વી પર આવી. વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ. શું તમને એમાંની એક વાર્તા જાણવી છે? લોંગ એગો બહુ વર્ષો પહેલાં ધેર વોઝ અ કિંગ. એક રાજા હતો. હિઝ નેમ વોઝ સાગરા. તેનું નામ સાગર હતું. હી હેડ અ બ્યુટિફુલ હોર્સ. તેની પાસે એક સુંદર ઘોડો હતો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ. એ આ ઘોડાને એ દેવી દેવતાઓને એ ભેટ તરીકે આપવા માટે ઈચ્છતો હતો. એની ઈચ્છા હતી. વન ડે એક દિવસ અ થીફ ટુક અવે ધ હોર્સ. એક દિવસ ચોર એ ઘોડો ચોરી જાય છે. ધ કિંગ વોઝ વેરી અનહેપી. રાજા બહુ જ નાખુશ થઈ જાય છે. હી સેન્ટ ઓલ હિઝ સન્સ ટુ સર્ચ ફોર ઇટ. એ એના બધા છોકરાઓને એને ઘોડાની શોધમાં મોકલી દે છે. બટ હી આસ્ક વન ઓફ હિઝ સન નેમ્ડ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ. પણ એમાંનો એક છોકરો જેનું નામ ભગીરથ હતું એને એવું કહે છે કે તું મારી જોડે રોકાઈ જા. સાગરા સન રીચ ધ સર્ચ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ. કે છે રાજા સાગરના દીકરાઓ બધે જ પૃથ્વી પર દરેક જગ્યાએ શોધી કાઢે છે પણ ઘોડો મળતો નથી. બટ ધે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર. કોઈ જગ્યાએ મળતો નથી. સો ધે ડિસાઇડેડ ટુ સર્ચ ઇટ ઇનસાઇડ ધ અર્થ. તેથી એ લોકો પૃથ્વીની અંદર પાતાળ લોકમાં શોધવાની કોશિશ કરે છે, નક્કી કરે છે. તે ડગ અ ડીપ હોલ. એ લોકો બહુ જ ઊંડો એક ખાડો ખોદે છે. એટલીસ્ટ અંતે દે કેમ ટુ ધ ગ્રેટ સી. એક મોટો દરિયો આવે છે નીચે, ત્યાં પહોંચે છે. ધેર દે શો અ વેરી ઓલ્ડ મેન. ત્યાં એક ઘરડા માણસને તે જુએ છે. સાગરા સન ડિસ્ટર્બ ધેટ ઓલ્ડ મેન. હવે એ જે ઘરડા વ્યક્તિ હતા એ સમાધિમાં બેઠા હોય છે અને આ રાજા સાગરના દીકરાઓ તેને ખલેલ પહોંચાડે છે. સો હી બીકમ વેરી એંગ્રી. તેથી તે બહુ જ ગુસ્સે થઈ જાય છે. હી બીકેમ સો એંગ્રી. એટલા બધા ગુસ્સે થાય છે ધેટ હી બન્ટ સાગરાઝ ઓલ સન્સ ટુ એશિશ. એશ એટલે રાખ. કે એટલા ગુસ્સે થઈ ગયા કે રાજા સાગરના દીકરાઓને ભસ્મીભૂત કરી નાખે છે, રાખ બનાવી દે છે. નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ. હવે ફક્ત ગંગા નદીનું પાણી જ એમને નવું જીવન આપી શકે. બટ એટ ધેટ ટાઈમ. પણ તે વખતે ધ ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ. ગંગા નદી પૃથ્વી પર ન હતી. સી વોઝ ઇન ધ હેવન. તે સ્વર્ગમાં હતી. ભગીરથ વોઝ અલોન એટ હોમ. રાજા ભગીરથ કે છે એ ઘર પર એકલા હતા. હી પ્રેડ ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ. તે ગંગાના માતાને વિનંતી કરે છે કે તમે પૃથ્વી પર આવો એન્ડ બ્રિંગ્સ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન. અને એના ભાઈઓને ફરી જીવંત કરે. ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ. ગંગા માતા ખુશ થાય છે કે હું પૃથ્વી પર આવી જઈશ, ચલો કે છે. બટ સી વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. પણ એમને બીક છે કે એમનો જે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવશે તો એમનો જે ધોધનો જે તીવ્રતા છે એના કારણે પૃથ્વીના ટુકડા થઈ જશે. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ ધ ગંગા. કે છે ભગીરથ શંકર ભગવાનની તપસ્યા કરીને પ્રસન્ન કરે છે અને કહે છે કે તમે તમારી જટાઓમાં ગંગા નદીને, ગંગા માતાજીને ધારણ કરો. લોર્ડ શિવા અગ્રીડ. ભગવાન શિવ એમાં સંમત થાય છે. હી આસ્ક ગંગા ટુ ફ્લો ડાઉન ધ અર્થ
કે છે ગંગા નદીને કહે છે કે થ્રુ હિઝ લોંગ હેર કે છે એ ગંગા નદીને પોતાની જટાઓમાં જકડી લે છે અને વાળમાંથી પોતાના લાંબી જટાઓમાંથી તે પૃથ્વી પર વહેવા માટે કહે છે. ઇન ધીસ વે આ રીતે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ આ રીતે ગંગા નદી આરામદાયક રીતે પૃથ્વી પર આવી જાય છે. ધ ગંગા ફ્લોડ ઓવર ધ એશ ઓફ સાગરા સન ગંગા નદીનું પાણી એ સાગરના જે દીકરાઓ છે એની રખ્યા પરથી પસાર થાય છે. એન્ડ દે ઓલ કમ ટુ લાઈફ અગેન અને એ બધા જીવંત પોતાની જીવનમાં જીવતા થઈ જાય છે. ભગીરથા પ્લેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ ભગીરથ કહે છે ગંગા નદીને વિનંતી કરે ગંગા માતાને કે તમે પૃથ્વી પર જ રહો અને અહીં વહેતા રહો. સો હી ઇઝ નોન એઝ ભગીરથી અને તેથી તે ભગીરથી નદી તરીકે પણ જાણીતા છે. તો ન્યૂ વર્ડ્સમાં છે લાઇફલાઇન એટલે કે જીવાદોરી, મેનકાઇન્ડ એટલે માનવજાત, સોર્સ એટલે ઉદ્ગમ સ્થાન, ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, એસ એટલે રાખ અને જેન્ટલી એટલે હળવેથી. હવે એક્સરસાઇઝમાં જોઈએ ચૂઝ એ બી સી ઓર સી એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એ બી સીમાંથી ગમે તે એક પસંદ કરવાનું અને વાક્યને પૂર્ણ કરવાનું છે. ધ ગંગા સોર્સ ઇઝ બ્લેન્ક ગંગાનું જે ઉદ્ગમ સ્થાન છે તો ખાલી જગ્યા કહ્યું તો એ બી સી. એ છે ધ બે ઓફ બેંગાલ બંગાળની ખાડી, હાઈ અપ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ હિમાલયના પર્વતમાં ઊંચે છે, ધ હિલ્સ અને ટેકરીઓ. તો આમાંથી સાચું છે હાઈ અપ ધ હિમાલયન માઉન્ટેન. તો આ રીતે બનશે ધ ગંગા સોર્સ ઇઝ હાઈ અપ ઇન ધ હિમાલયન માઉન્ટેન. તો આ રીતે થશે ગંગાનું ઉદ્ગમ સ્થાન હિમાલયના ઊંચા પર્વતોમાં છે. હવે બીજામાં હું ડાયરેક્ટ જવાબ બોલું છું મિત્રો, તમે જોશો તો એમાં આ રીતે આપ્યું છે ધ એંગ્રી ઓલ્ડ મેન બર્ન્ટ ઓલ ધ કિંગ્સ સન એક્સેપ્ટ ભગીરથા. જે ગળો માણસ છે રાજાના બધા દીકરાઓને ભસ્મીભૂત કરે છે ભગીરથ સિવાય. ત્રીજું કિંગ સાગરા સેન્ટ ઓલ હિઝ સન્સ એક્સેપ્ટ ભગીરથા ટુ ટુક ફોર હિઝ હોર્સ. કે છે રાજા ભગીરથ કે રાજા સાગર છે એ પોતાના બધા દીકરાઓ ખાલી ભગીરથ સિવાયને એ ઘોડાને લેવા માટે શોધવા માટે મોકલી દે છે. ચોથું એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી વાર્તાના અંતે ધ ગંગા વોઝ અ રિવર ઓનલી ઓન ધ અર્થ પૃથ્વી પર જ રહેનારી આ નદી બનીને રહે છે. અને પાંચમું છે ગીવ અનધર નેમ ફોર ધ રિવર ગંગા. કે છે ગંગા નદી માટે બીજું એક નામ આપો તો થશે ભગીરથી. તો મિત્રો અહીંયા આગળ આ સુંદર મજાનો પાઠ ગંગા નદી વિશે આપણે અહીં શીખ્યા છીએ. હવે મિત્રો પ્રોઝ સેકન્ડ બીજા નંબરનો પ્રોઝ છે જોઈએ ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. કે છે ચૂનો મારવાની કલા છે એના વિશે આપણે જોવાનું છે. તો હવે એમાં શું છે આ પાઠમાં જોઈએ. ઇટ વોઝ સેટરડે અ હોલિડે. કે છે શનિવારનો દિવસ હતો એ રજાનો દિવસ હતો. આ વિદેશની વાર્તા છે મિત્રો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. કે છે સ્કૂલ પણ નથી અને હોમવર્ક પણ નહોતું. ટોમ વોઝ વેરી હેપી બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ હિમ. કે છે ટોમ બહુ જ ખુશ હતો પણ આન્ટ પોલી એને બોલાવ્યો અને કહ્યું લુક હિયર ટોમ જો ટોમ ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. તારે આજે રમવા બહાર જવાનું નથી. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ હોલ ફેન્સ. તારે આખી જે વાડ છે એ વાડને ચૂનો મારવાનો છે. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ ચૂનાની આ ડોલ પકડ એન્ડ બ્રશ પકડ એન્ડ સેટ ટુ ધ વર્ક ઇમિડિયેટલી અને કામ કરવા માટે તૈયાર થઈ જાય ઝડપથી. ટોમ લુકડ એટ ધ ફેન્સ. ટોમ કહે છે વાડ તરફ જુએ છે એન્ડ ધેન ધ બકેટ અને ડોલ તરફ જુએ છે. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. કેટલી બધી લાંબી વાડ છે અને કેટલો બધો ચૂનો છે. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમ બહુ દુઃખી થઈ ગયો. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. અચાનક જ એક જોરદાર યુક્તિ તેના મગજમાં આવી. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ હિઝ વર્ક સાયલેન્ટલી. તે બ્રશ ઉઠાવે છે અને ચૂપચાપ પોતાનું કામ ચાલુ કરે છે. સૂન હી શો બેન કમિંગ ટુ ધેટ વે. એ જુએ છે કે બેન નામનો જે એનો મિત્ર છે એ એની તરફ આવી રહ્યો છે. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેન જોડે તેના હાથમાં એક સરસ મજાનું સફરજન હોય છે. ટોમ્સ માઉથ વોટર્ડ બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ. ટોમના મોઢામાં પાણી આવી ગયું પણ ટોમ ચૂનો મારવાનું ચાલુ રાખે છે. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બેન વિચારે છે કે હું ટોમનો મજાક ઉડાડું કે છે. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. તે એની જોડે આવે છે અને કહે છે હેલો ટોમ વોટ ઇઝ ધીસ. કે છે ટોમ આ શું કરસ. વર્ક ઇવન ઓન અ હોલિડે. કે રજા છે તોય તું કામ કરસ. વર્ક સે ટોમ. ટોમ કહે છે કામ કે છે વોટ ડુ યુ કોલ વર્ક. તું આને કામ કહો છું. વાય ઇઝન્ટ ધેટ વર્ક આસ્ક બેન વિથ અ સ્માઇલ. કે આ કામ ના કહેવાય કે છે.
ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશ એન્ડ રિપ્લાઇડ. ટોમ પાછો ચૂનો મારવાનું ચાલુ રાખે છે, કહે છે વેલ મે બી ઇટ ઇઝ ઓર મે બી ઇટ ઇઝ નોટ. કહે છે કામ કહેવાય ખરું, કદાચ કામ નાય કહેવાય. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ સોયર. કહે છે એ જે કહે કે એ ટોમની કહે છે મજા કહેવાય, કહે છે ટોમ માટે આનંદની વાત છે. ટોમ કેરફુલી સ્વેટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. કહે છે ટોમ કહે છે એક આર્ટિસ્ટ કલાકારની જેમ બ્રશને ધીમે ધીમે મારે છે. ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુકડ એટ ધ પેન્ટ. અને એ પાછો આવે છે અને પેઇન્ટિંગ તરફ જુએ છે. હી એડેડ અ ટચ હિયર એન્ડ એડેડ અ ટચ ધેર. કહે છે એ થોડોક ટચ અહીં ઉમેરે, થોડો ટચ અહીં મારે બ્રશ. બેન વોચડ ઓલ ધીસ. બેન આ બધું જોતો હતો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. તેને વધુ રસ પડવા માંડ્યો. એટ લાસ્ટ હી સેડ. છેલ્લે તે બોલ્યો ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. શું કહે છે હું થોડોક વ્હાઇટ વોશ ચૂનો મારું? નો નો હી સેડ. ના ના કહે છે આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. કહે છે આન્ટ પોલી કહે છે આ જે વાળ છે એના માટે બહુ જ કહે છે પર્સનલી ધ્યાન આપે છે. કે એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ઇન ધ રાઇટ વે. દરેક જણ કે એને સાચી રીતે એને પેઇન્ટિંગ કરી શકશે નહીં. ઇઝ ધેટ સો? ખરેખર એવું છે? આસ્ક ધ બેન ઇન સરપ્રાઇઝ. બેન આવું આશ્ચર્યપૂર્વક પૂછે છે. ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ. ટોમ હું બહુ જ ધ્યાન રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. મને થોડુંક મને કહે છે પ્રયત્ન કરવા દે. બેન આઈ ડોન્ટ માઇન્ડ. કહે છે બેન મને એવું નહીં કહે છે, હું એવું નહીં માનતો કહે છે, મને ખોટું નહીં લાગતું. ટોમ સેડ લુક ટુ બી વેરી કાઇન્ડ. લે કે ચલ તો આમ ઉદાર બને છે કે લે ચલ. બટ યુ ડોન્ટ નો આન્ટ પોલી. પણ તને કે આ ખબર નહીં હો આન્ટ પોલી. સી વિલ કિલ મી. મને માન નાખશે. કે સી વોન્ટ્સ મી એન્ડ મી ઓલોન ટુ ડુ ઇટ. કે છે એ એવું ઈચ્છતા હતા કે હું જ આ વાડ કરું, પણ કે તું મારો મિત્ર છે લે ચલ તને આલું. કે એમ કહીને નાટક કરે છે ઉદાર બનવાનું. આઈ વિલ બી કેરફુલ. હું બહુ જ ધ્યાન રાખીશ. કે ટોમ પ્લીઝ લેટ મી ટ્રાય. મને કોશિશ કરવા દે. આઈ વિલ ગીવ યુ માય હાફ એપલ. હું કે મારું અડધું સફરજન આલીશ. નો 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 બેન આઈ એમ અફ્રેડ. ના ના કે મને બહુ બીક લાગે છે. ટોમ આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ. ટોમ હું તને આખું સફરજન આપીશ. પેલા એને અડધું કહ્યું ને તો પેલા ખાલી નાટક કર્યું. ના ના કે તો પેલો કે હાર કે લે આખું આલું. કે ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ took his apple. Tom gave Ben the brush and took his apple. Tom કહે છે બેનને કહે છે બ્રશ આપે છે અને સફરજન લઈ લે છે. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. બેન કહે છે ગરમ સૂર્યમાં કહે છે ગરમીમાં કામ કરવા લાગે છે. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ ટ્રી એન્ડ એટ ધ એપલ. કહે છે ટોમ શાંતિથી છાંયડે બેસે છે અને સફરજન ખાય છે. હી કેપ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન. એ બેનને અવારનવાર ખેંચ કરે છે. બેન લુક એટ ધેટ. કહે છે બેન પેલી તરફ જો. અ પાર્ટ ઓફ ધ ફેન્સ. પેલો વાડ જો, પેલું હરખું નહીં તો પેલું હરખું એવું કંઈ ટોકે છે. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી. કહે છે તું હરખું નહીં કરતો. ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી. કહે છે કાકી કહે છે પોલી ગુસ્સે થશે. પુઅર બેન સ્વેટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. કહે છે જે બેન છે એને પુઅર કહ્યું કે બિચારો બેન ગરમીમાં પડશે રેપઝેપ થઈ જાય છે. વેન બેન વોઝ ટાયર્ડ. જ્યારે બેન થાકી જાય છે. ટોમ અલાઉ બિની ટુ વ્હાઇટ વોશ. કહે છે બિલી નામનો જે મિત્ર છે એને ચૂનો મારવાની પરમિશન આપે છે. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. બિલી કહે છે ચૂનો મારવાના બદલામાં કહે છે ટોમને એક પતંગ આપે છે. વેન બિલી વોઝ ટાયર્ડ. જ્યારે બિલી થાકી ગયો. જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ. કહે છે જોની જોથી લખોટીઓ લઈ લે છે અને એને કહે છે ચૂનો મારવાની પરમિશન આપે છે અને એનો વારો આવ્યો. ધસ એવરીબડી પેડ અ પ્રાઇસ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. એટલે કે બધાએ કે છે ફેન્સને ચૂનો મારવા માટે દરેક જણ કિંમત આપે છે. દે કેમ ટુ લાફ એટ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક. કહે છે તેઓ ટોમનો મજાક ઉડાડવા આવ્યા હતા પણ ટોમે એમને કામે લગાડી દીધા. બાય આફ્ટરનૂન. સાંજ પડે બપોર થયા પછી ધ વ્હાઇટ વોશ ઓવર. કહે છે ચૂનો પતી ગયો. કે ધે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 times. તે કે એ લોકોએ આખી વાડને 3 વાર ચૂનો મારી દીધો. ટોમ ઓન અ નંબર ઓફ પ્લેઇંગ થિંગ્સ. અને ટોમ જો રમવાની બહુ બધી વસ્તુઓ ભેગી થઈ ગઈ. હી ગોટ 12 માર્બલ્સ. એને 12 લખોટીઓ મળી. અ ટીન શોલ્ડર્સ. પતરાનો સૈનિક મળ્યો. અ ડોગ કોલર. કૂતરાનો પટ્ટો મળ્યો. ધ હેન્ડલ ઓફ નાઇફ. છરીનું હેન્ડલ મળ્યું. એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક. કહે છે કે મોટી ચાવી લોક વગરની મળી. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોઝ ઓવર. જ્યારે ચૂનો પતી ગયો. ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ આન્ટ પોલી મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ. આવું કહે છે ચૂનો પત્યો એટલે કહે છે આન્ટ પોલીને મળવા જાય છે અને કહે છે કે આંટી કે હું જઉં કે બહાર રમવા માટે જઉં. કે છે એટલે હવે એવું પૂછે છે તો કહે છે
હાઉ મચ વ્હાઇટ વોશ હેવ યુ ડન, કેટલો ચૂનો માર્યો? ઓલ ઓફ ઇટ, મેં તો બધો મારી દીધો. આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ, મેં તો બધો ચૂનો પતાવી દીધો. વોટ ફિનિશ? લેટ મી સી, શું વાત કરસ કે મને જોવા દે. આંટ પોલી વેન્ટ આઉટસાઇડ, આંટ પોલી બહાર જાય છે. સી વોઝ રિયલી સરપ્રાઇઝ, તેમણીને બહુ જ આશ્ચર્ય થાય છે. ધ હોલ ફેન્સ વોઝ નાઇટલી વ્હાઇટ વોશ, આખી ફેન્સ કે છે સરસ રીતે ચૂનો વાગી ગયો છે. વેલ ટોમ, સરસ ટોમ કે છે. સી સેડ, અને તેણી બોલે છે. યોર વર્ક ઇઝ એક્સલન્ટ, તારું કામ બહુ જ મસ્ત છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે આઉટ, તું જા અને રમ. કમ બેક હોમ અર્લી, વહેલો ઘેર પાછો આવજે. આંટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટોમ, કે છે આંટ પોલીએ કે છે સારામાં સારું સફરજન કાઢ્યું અને ટોમને આપ્યું. તો મિત્રો જોયું અહીં ટોમે કેવું સરસ મજાનું અહીંયા કે બુદ્ધિ ચાતુર્ય બતાવ્યું અને કામ જે એના મિત્રોનો મજાક ઉડાડવા આવ્યા હતા એ મિત્રોને એને કામ પર લગાવી દીધા. ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ મિત્રો. વ્હાઇટ વોશ એટલે ધોળવું, ફેન્સ એટલે વાળ, બકેટ એટલે ડોલ, ઇમિડિયેટલી એટલે તરત, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી, માર્બલ એટલે લખોટી, અફ્રેડ એટલે ડરેલું, અને પ્લે થિંગ્સ એટલે રમવાની ચીજો. એક્સરસાઇઝમાં મિત્રો જોઈએ કે તમારે અંડરલાઇન કરવાની છે જે ડિફરન્ટ મિનિંગ છે. પેઇન્ટ, ટચ, કલર અને વ્હાઇટ વોશ, તો આ બધું કલરને લગતું છે. ટચ એ અલગ પડે છે એટલે એને આપણે અલગ છે એને લાઇન કરી. પ્રાઉડ, પર્ટિક્યુલર, કેરફુલ અને અટેન્ટિવ, તો પર્ટિક્યુલર, કેરફુલ અને અટેન્ટિવ બધાનો મતલબ સમાન થાય છે. પ્રાઉડ એટલે ગર્વ થાય. આઈડિયા, પ્લાન, થોટ અને બ્રાઇટ, તો આ બધાનો મતલબ યુક્તિ થાય છે અને આ બ્રાઇટ એટલે તેજસ્વી અલગ પડ્યું. પ્રોપરલી, પ્રાઉડલી, રાઇટલી અને વેલ, તો આ બધાનો મતલબ સરસ થાય છે અને પ્રાઉડલી એટલે ગર્વ અલગ પડ્યો. ટોય, બ્રશ, પ્લેઇંગ અને માર્બલ, તો આ બધા વસ્તુઓના નામ છે. પ્લેઇંગ એટલે રમવાની ક્રિયા છે, અલગ પડ્યું. નોટી, હેપી, ડિલાઇટેડ, પ્લીઝ, તો આ બધું ખુશ થવાનો મતલબ છે. નોટી એટલે અહીંયા આગળ રમતિયાળ, ચંચળ, તો આ અલગ પડે છે. એ જ રીતે હવે બીજો પ્રશ્ન જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એમાંથી જોઈ લઈએ મિત્રો. ડોન્ટ રશ, દોડશો નહીં. એવરીબડી વિલ ગેટ અ ટર્ન ટુ લુક થ્રુ હિઝ ટેલિસ્કોપ, કે દરેકનો વારો આવશે. ગેટ ટર્ન. યસ્ટરડે મિની સ્ટેપ્ડ ઓન અ બનાના સ્કીન, મિનીનો પગ બનાનાની છાલ, કેળાની છાલ પર પડ્યો. એન્ડ ફેલ ડાઉન બટ નો બડી મેડ ફન ઓફ હર, પણ કોઈ એનો મજાક ન બનાવ્યો. થર્ડ, ઓનલી 30 પીપલ આર અલાઉડ ટુ સી ધ કુતુબ મિનાર એટ અ ટાઈમ, ફક્ત 30 લોકોને એક સમયે કુતુબ મિનાર જોવાની પરમિશન આપવામાં આવે છે. વી આર 60, આપણે 60 છીએ. સો સમ ઓફ અસ વિલ ગેટ અ ચાન્સ ઓન ધ સેકન્ડ ડે, જેથી આપણાને બીજા દિવસે અમુક લોકોને ચાન્સ મળશે. ચોથું, ધ કિંગ બિલ્ટ અ પેલેસ, કે છે રાજા એક મહેલ બનાવ્યો હતો. ઓન 1000 મીન વર સેટ ટુ વર્ક બાય હિમ, કે છે 1000 લોકોને એને કામે લગાયા હતા. પાંચમું, વેન આઈ વેન્ટ ઓન ધ પર ગયો, આઈ ફોરગોટ એવરીથિંગ, હું બધું ભૂલી ગયો. નથિંગ કેમ ટુ માય માઇન્ડ, તો કહે છે મને કશું યાદ આવ્યું નહીં, કે નથિંગ કેમ ટુ માય માઇન્ડ, કશું મને યાદ ના આવ્યું કે છે. છઠ્ઠું, હી પુટ હિઝ ફિંગર ઇન ધ ઇલેક્ટ્રિક પ્લગ, એને પોતાની આગળ ઇલેક્ટ્રિક પ્લગમાં મૂકી. હી વોઝ ઇન્જર્ડ બેડલી, અને બહુ જ વાગ્યું કે છે, દજાઈ ગયો, કરંટ લાગ્યો. હી પેડ અ પ્રાઇસ ફોર હિઝ ફુલિશનેસ, એને પોતાની જે મૂર્ખતા છે એની એને કિંમત ચૂકવવી પડી. ક્વેશ્ચન 3, આન્સર ધ ક્વેશ્ચન. હુ વોઝ પોલી, કોણ પોલી હતું? વોટ વર્ક ડીડ શી ગીવ ટોમ, તેણીએ શું કામ ટોમને આલ્યું? પોલી વોઝ ટોમ્સ આન્ટ, પોલી ટોમની કાકી હતી. સી આસ્ક ટોમ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ, તેને વાળને ચૂનો મારવાનું કામ સોંપ્યું. બીજું, હુ કેમ ફર્સ્ટ, કોણ પહેલું આવ્યું? વોટ વોઝ ધેર ઇન હિઝ હેન્ડ, તેમના હાથમાં શું હતું? બેન કેમ ફર્સ્ટ, બેન પહેલો આવ્યો. ધેર વોઝ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ, એના હાથમાં સરસ સફરજન હતું. થર્ડ, હુ વ્હાઇટ વોશ ધ ફેન્સ, એટલે કોણે ચૂનો માર્યો? ટોમ, બેન, બિલી એન્ડ જોની વ્હાઇટ વોશ ધ ફેન્સ, આ ટોમ, બેન, બિલી અને જોની આ લોકોએ ચૂનો માર્યો. ચોથું, વોટ ડીડ બેન, બિલી એન્ડ જોની ગીવ ટોમ, કે બેન, બિલી અને જોનીએ શું આપ્યું? બેન ગેવ એન એપલ, બિલી ગેવ અ કાઇટ એન્ડ જોની ગેવ અ પેર ઓફ માર્બલ ટુ ટોમ, બેને કે છે સફરજન આપ્યું, બિલીએ પતંગ આલી અને જોનીએ લખોટીઓ આપી. પાંચમું, રાઇટ ધ સેન્ટેન્સ વિચ મેડ યુ લાઈફ, કે છે તમે હસવું આવે એવા વાક્યો લખીને તમારે અહીં બતાવવાના છે. તો લખ્યું છે, બેટ સેડ ટુ વર્ક ઇન ધ હોટ સન, બેન કે છે ગરમ સૂર્યમાં કામે લાગ્યો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ, કે છે અને કહે છે પેલો ટોમ કે શાંતિથી કે છે ઝાડ નીચે બેઠા બેઠા સફરજન ખાય છે. એવરીબોડી પે અ પ્રાઇસ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ, કે છે દરેક જણે કે છે વાળને સફેદ ચૂનો મારવાની કિંમત ચૂકવવી પડી.
ચોથું ધે કેમ ટુ લાફ ટુ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક, કહે છે એ લોકો ટોમનો મજાક ઉડાવ્યા પણ ટોમે એમની જોડે કામ કરાયું. પાંચમું ધે વાઇટ વોશ ધ ફેન્સ 3 times, એ લોકોએ 3 વાર કહે છે એને ચૂનો માર્યો કહે છે વાળને. છઠ્ઠું ટોમ અર્ન અ નંબર ઓફ પ્લેઇંગ થિંગ્સ, ટોમને કહે છે બહુ જ બધી રમવાની વસ્તુ મળી. તો મિત્રો આ રીતે અહીં આગળ યુનિટ 2 અહીં આગળ આપણો જે યુનિટ પ્રોઝનો 2 છે એ પૂરો થાય છે. આશા રાખું છું કે આજના સેશનમાં આપણે ઘણી મજા આવી છે. ફરી એકવાર રસપ્રદ વિડીયો સાથે અવાજ ફરી મળીશું. ત્યાં સુધી વિજય ઠાકર મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.